મારા બધા દર્શકોને બાપા સીતારામ. તો મંત્રીમંડળના વિસ્તરણની હવે ઘડીઓ ગણાઈ રહી છે ને લગભગ આવતીકાલે એટલે કે ગુરુવારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જાય એવી ચર્ચાઓ ચાલી રહી છે. એટલે આમ ગણો તો 24-48 કલાકમાં થઈ જાય એવું લાગે છે. પણ સવાલ એ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો સ્ટ્રેટર્જી શું છે, પ્લાન શું છે, મંત્રીઓ શા માટે કયા વિસ્તારમાંથી બનાવવાના છે, કેટલા યુવાઓને બનાવવાના છે, એ સવાલ છે. હવે યુવાઓ છે ને આ વખતે મેઇન ફોકસ રહેશે. એની પાછળના બે કારણ છે. એક તો એ લોકોનું ફેન ફોલોઈંગ કહો, એ લોકોનું વર્ચસ્વ કહો, પ્લસ આવનારી ચૂંટણીમાં એ લોકોની કામ કરવાની ક્ષમતા અને કામ કરવાની પદ્ધતિ કહો. ભારતીય જનતા પાર્ટી સારી રીતે જાણે છે કે જો યુવાઓને મેદાનમાં ઉતારીશું, એમને જો નિર્ણય શક્તિ આપીશું, મંત્રાલયના કામ સોંપીશું, તો એ સારી રીતે કરી શકશે. નંબર એક, એનું પાછળનું કારણ એ છે કે કદાચ એવું માને કે ઇનોવેટિવ હોય, યુવા છે એટલે નવી પેઢીના નેતા છે તો કદાચ વધારે સારી રીતે કામ કરી શકે. અને બીજું, એ દોડી પણ વધારે શકે સ્વાભાવિક રીતે. પરંતુ સવાલ એ છે કે કયા યુવા નેતાઓ છે અને શું તમારા યુવા જે નેતાઓ છે એનું આ લિસ્ટમાં નામ છે કે કેમ, સમજવાનો પ્રયાસ કરીશું. અને પાછળના કારણ પણ જાણીશું અને બોગસ વાતો જે ચાલે છે એની પણ વાત કરીશું સરળ ભાષામાં. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજગુરુ છે. સૌથી પહેલાં એ સમજી લો કે યુવા નેતાઓમાં સૌથી પહેલું નામ કોનું ચાલી રહ્યું છે. સૌથી પહેલું છેલ્લું આ જે હું તમને 8 નામ આપવાનો છું એ કોઈ લિસ્ટ પ્રમાણે નામ નથી. નંબર 1. બીજું ઉપર નીચે નામ હોઈ શકે, એટલે કે પહેલું આમનું જ નામ ચાલે છે, છેલ્લું આમનું નામ, એવું નહીં. પણ મારા લિસ્ટમાં પહેલું નામ કયું છે, એ પહેલું નામ છે જીતુ વાઘાણી. જીતુ વાઘાણી આમ સિનિયર નેતા છે, પરંતુ એમને પાર્ટી યુવા નેતામાં ગણે છે. ભાવનગરથી ધારાસભ્ય છે, પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. અને ભાવનગરથી સંભળાય એવું રહ્યું છે કે પરસોત્તમ સોલંકીને મંત્રીપદ આ વખતે નહીં આપે તો એની જગ્યાએ ભાવનગરથી શક્ય બને કે જીતુભાઈ વાઘાણીને મંત્રીપદ આપે. એની પાછળના બે કારણ છે. એમની પાસે અનુભવ છે, સંગઠનના અધ્યક્ષ તરીકે, પાર્ટીના અધ્યક્ષ તરીકે કામ કરી ચૂક્યા છે, સંગઠનને સારી રીતે જાણે છે. અને બીજું, પાટીદાર ચહેરો છે, એટલે એ એક ઇમ્પેક્ટ છે. બીજું નામ એવો જ પાટીદાર ચહેરો, સહકારીમાં મજબૂત, પોતે વ્યક્તિ પણ મજબૂત, એ છે જયેશ રાદડિયા. જયેશ રાદડિયાએ પોતાની કુને અને પોતાનો પાવર ત્યારે સાબિત કરી દીધો જ્યારે અમિત શાહ રાજકોટ ખાતે એમના કાર્યક્રમમાં આવ્યા. અમિત શાહ કાર્યક્રમમાં આવ્યા એ પહેલાં સહકારી ચૂંટણીમાં પણ જયેશ રાદડિયાએ એક સ્પષ્ટ મેસેજ આપી દીધો હતો, મેન્ડેટ ન હોવા છતાં ચૂંટણી જીતીને, કે એનામાં સહકારી ક્ષેત્રમાં એમનો દમ કેટલો છે અને એમનો પાવર કેટલો છે. પાટીદાર ચહેરો છે અને એવામાં ગોપાલ ઇટાલિયા, જો સમજો આ ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભલે અત્યાર સુધી એ વાત અલગ હતી કે ગોપાલ ઇટાલિયાને જીત્યા નહોતા, વિસાવદરમાં જે પરિણામ આવ્યું એ પછી ગોપાલ ઇટાલિયાને ભારતીય જનતા પાર્ટી પણ ગંભીરતાથી લે છે. એટલે ગોપાલ ઇટાલિયા ફેક્ટરને પણ પહોંચી વળવા માટે જો આવા કોઈ ચહેરાને મંત્રી બનાવવામાં આવે તો વિસ્તારમાં એની ઇમ્પેક્ટ અલગ હોય છે. રાજનીતિમાં આ પહેલેથી આપણે સાંભળતા આવ્યા છે. ત્રીજું નામ છે કોંગ્રેસમાંથી આવેલા આંદોલનથી જન્મેલા નેતા હાર્દિક પટેલ. હાર્દિક પટેલ પાટીદારનો એક એવો યુવા ચહેરો છે કે જેણે લાખોની ભીડ જીએમડીસી ગ્રાઉન્ડમાં પોતાની માંગ માટે ઊભી કરી હતી. એ પછી એમની રાજકીય સફર શરૂ થઈ, કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાંથી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. છેલ્લા થોડા સમયથી એક્ટિવ પણ દેખાઈ રહ્યા છે. વચમાં એક સમય એવો હતો કે સાવ ઇનએક્ટિવ થઈ ગયા હતા. કેટલોક એવી વાત પણ આવી કે વચમાં પોતાના મત વિસ્તારમાંથી નાના મોટા ચમકલા વિવાદ પણ થયા. પરંતુ ખેર, એ એક એવા યુવા નેતા છે જે લાંબી રેસનો ઘોડો છે એવું કહે છે. અચ્છા, પાટીદાર સમાજમાં હાર્દિક પટેલને લઈને શક્ય છે કે પોઝિટિવ નેગેટિવ બંને રિવ્યૂ હોય, કારણ કે આંદોલન સમયની સ્થિતિ અને અત્યારની સ્થિતિમાં લાખ ગાડાનો ફેર છે. એટલે શક્ય છે કે એ હોય. બીજા, એટલે હાર્દિક પટેલને મંત્રીપદમાં સ્થાન મળશે એવું લાગે છે. બીજું એક ઇન્ટરેસ્ટિંગ નામ છે, એ છે અલ્પેશ ઠાકોર. હવે અલ્પેશ ઠાકોર પણ એક એવા નેતા છે જેનો નેતા તરીકે, રાજનેતા તરીકેનો જન્મ એક એવા આંદોલનથી થયો, વ્યસન મુક્તિના એવા આંદોલનથી. એ બાદ એમની સફર પણ એવી રહી. કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને પછી એ ગાંધીનગરથી ચૂંટણી લડ્યા, ધારાસભ્ય બન્યા. અને એમને કદાચ એવું બને કે
સ્વરૂપજી ઠાકોર જે વાવમાં ગેનીબેનની સીટ પેટા ચૂંટણીમાં જીતી લાવ્યા, એમનું ગિફ્ટ એ અલ્પેશ ઠાકોરને મળી શકે. સ્વરૂપજી ગુલાબસિંહની સામે બહુ પાતળી સરસાઈથી જીત્યા હતા, એટલે એવી ઢોલ નગારા વગાડી શકાય એવી જીત નહોતી, પરંતુ એ કોંગ્રેસની ગેનીબેનની પોતાની ગેનીબેન સાંસદ બન્યા એટલે સીટ ખાલી થઈ, ત્યાં પેટા ચૂંટણી થઈ હતી, તમને ખબર જ છે. એ ગેનીબેનની સીટ હતી, કોંગ્રેસની સીટ હતી, એની પાસેથી મોઢામાંથી કોળીઓ છીનવી લે એમ એ સીટ ભારતીય જનતા પાર્ટીએ જેમ હળવેક દઈને સીટ જીતી લીધી, એમાં અલ્પેશ ઠાકોરનો મોટો રોલ હતો એવું કહેવાય છે. એટલે શક્ય બને કે અલ્પેશ ઠાકોરને એનું પણ ગિફ્ટ મળી શકે છે. હવે એક નેતાનું એવું નામ છે જે કદાચ તમને ટીવી સ્ક્રીન પર ઓછા જોવા મળે, પરંતુ એનું તમને એક્ઝામ્પલ આપી દો. એ અમિત ઠાકર નામ છે, તમે જાણતા જશો, વેજલપુરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. એમની સભામાં અમિત શાહ આવેલા, એટલે કે એમનો પ્રચાર કરવા માટે અમિત શાહે વેજલપુરમાં સભા કરેલી ને એમનું ભાષણ ખૂબ વાયરલ થયું હતું અમિત શાહનું, તમને કદાચ ખબર હશે. એનાથી એ સમજી જાઓ કે અમિત ઠાકરનું સંગઠનમાં, પાર્ટીમાં કેવું સ્થાન હશે, નંબર 1. બીજું, અમિત ઠાકરની સફર એક વિદ્યાર્થી નેતા તરીકે શરૂ થઈને ધારાસભ્ય સુધી પહોંચ્યા છે. એટલે પેરાશૂટ નેતા નથી કે જેને મંત્રી બનાવી દે, અથવા તો પેરાશૂટ ઉમેદવાર નહોતા વિધાનસભામાં કે જેને અચાનક ટિકિટ આપી દીધી. અમિત ઠાકર અમદાવાદથી ધારાસભ્ય બન્યા એ પછીથી ચર્ચા હતી કે અમિત ઠાકરને ધારાસભ્ય છે એને મંત્રી બનાવશે. આ વખતે વિસ્તરણમાં ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે અમિત ઠાકરને મંત્રી બનાવી શકે છે. હવે એમાં અસમંજસતા એ છે કે જો બ્રાહ્મણ સમાજને એ બેલેન્સ કરવાનું હોય અને એ બેલેન્સમાં અમદાવાદ જિલ્લાના, અમદાવાદના ધારાસભ્ય અમિત ઠાકર સેટ થતા હોય તો ઠીક છે. બાકી અનિરુદ્ધ દવે પણ છે જે માંડવીથી છે, કચ્છ સાઈડથી ધારાસભ્ય છે, એમનું પણ એક નામ ચર્ચાઈ રહ્યું છે. પરંતુ આપણે જ્યારે યુવાઓની વાત કરી રહ્યા છે તો અમિત ઠાકર બાદ અમરેલીથી જે ભાઈની, જે સાહેબની કોલ રેકોર્ડિંગ પાટીલ સાહેબ સાથેનું વાયરલ થયું હતું, આ બરોબર ઓળખી ગયા તમે, વાત છે કૌશિક વેકરિયાની. હવે કૌશિક વેકરિયા એવા સમયે ચૂંટણી જીત્યા જે સમયે અંદરખાને ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓમાં નાનો મોટો ખટરાગ હતો. કૌશિક વેકરિયા ઉપર આરોપ ઘણા બધા લાગ્યા. મીન ટાઈમ, તમે સમજો, પાયલ ગોટીવાળો મામલો હોય કે પછી ખનીજ ચોરીની કે 2-3 એવા લેટર જે વિરોધ પક્ષે પણ મુદ્દા ઉઠાવ્યા, એટલે આરોપ ઘણા લાગ્યા. પરંતુ કહેવાય છે કે સંગઠન અને પાર્ટીના વડાઓની ગુડ બુકમાં નામ છે કૌશિક વેકરિયાનું. હવે કૌશિક વેકરિયાના સંગઠનમાં સંબંધો સારા છે, એટલે શક્ય બને કે મેં ગઈકાલના વિડીયોમાં કીધું હતું કે અમરેલીથી 3 નેતાઓનું નામ મંત્રીપદ માટે ચાલે છે. એમાંથી એક કૌશિક વેકરિયા છે, બીજા છે હીરાભાઈ સોલંકી અને મહેશ કસવાલા. અને મેં ગયા વિડીયોમાં પણ કીધું હતું કે 3ના નામ ચાલે છે, એટલે 3ને મંત્રી બનાવે એવું જરૂર નથી, 1 અથવા તો 2ને બનાવે. હવે એમાં કૌશિક વેકરિયા સેટ થાય છે કે નહીં એ મને લાગે છે કે એ તો જ્યારે નામ સામે આવે ત્યારે જ ખબર પડશે ને પછી એનું વિશ્લેષણ કરીશું કે શું કામ થયું ને શું કામ ન થયું. યુવાઓમાં 2 મહિલા ઉમેદવારના નામ છે જે મંત્રી બની શકે છે. એક છે રીવાબા જાડેજા અને બીજા છે સંગીતા પાટીલ. સંગીતા પાટીલ ને આ પહેલાં પણ મંત્રી બનાવશે એવી ચર્ચાઓ થઈ હતી. સંગીતા પાટીલ એક એવા ધારાસભ્ય છે જે વિવાદોથી દૂર રહે છે, વિવાદોમાં ક્યાંય સપડાતા નથી, અને સંગીતા પાટીલ ધારાસભ્ય બન્યા ત્યારથી એ લાઇમલાઇટમાં આવ્યા વગર એક ધારાસભ્ય તરીકેનું કામ કરે છે એવું કેટલાક વિશ્લેષકોનું કહેવું છે. શક્ય છે કે સંગીતા પાટીલને આ વખતે લોટરી લાગે અને મંત્રીપદ મળે. અને જે મેં આની પહેલાંનું નામ કીધું, રીવાબા જાડેજા. રીવાબા જાડેજા જો મંત્રીમંડળમાં મહિલાઓનું બેલેન્સ કરવાનું હોય તો મેં ગઈકાલના પણ વિડીયોમાં કીધું, આજે પણ કહું છું, 3 થી 4 નામ ચાલી રહ્યા છે. દર્શિતા શાહ પણ એક રાજકોટથી છે, વેસ્ટથી, જેનું નામ ચર્ચાઈ રહ્યું છે, અને સૌરાષ્ટ્રથી, જામનગરથી રીવાબાનું પણ નામ સંભળાઈ રહ્યું છે અને સંગીતા પાટીલનું પણ નામ સંભળાઈ રહ્યું છે. હવે રીવાબા જાડેજાને જો મંત્રીપદ મળે તો એની શક્યતાઓ કેટલી, એને જો સમજવું હોય તો એક વાત સમજો કે એક યુવા છે, અચ્છા, એક વર્લ્ડ ક્લાસ ક્રિકેટરના પત્ની છે, ધર્મપત્ની છે, રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની, આપ જાણો છો. અને ઉભરતા નેતા છે, શક્ય બને કે
મહિલા તરીકે, એક મહિલા નેતા તરીકે એ પોતાનું સ્થાન નક્કી કરવા માટે અથવા તો ફિક્સ કરવા માટે અથવા તો પોતાની જગ્યા પોતે જાતે બનાવી છે, કાયમ કરી છે, એનું ફળ એમને કદાચ મંત્રીપદમાં મળી શકે. હવે એમને મંત્રી બનાવવાથી બીજા એક બે સમીકરણના પાસા પણ ખુલી જાય છે, એટલે કે રવિન્દ્ર જાડેજાની પોલિટિક્સમાં એન્ટ્રી ને આ બધા સવાલ પણ ઉઠવા મળે, પરંતુ ખેરે પછીનો મુદ્દો છે. તો આ એ યુવા નેતાઓ છે જેની લોટરી ટૂંક સમયમાં લાગી શકે છે. હવે જો આપણે આમ વાત કરીએ તો શું 8 મંત્રી બની જશે? ના, 8 તો યુવાઓ મંત્રી બને એની શક્યતાઓ થોડી ઓછી લાગી રહી છે. આપણે 60-70%નો રેશિયો ગણીએ તો 5થી 6 એવા નેતાઓ લાગે છે કે જેમાંથી લગભગ મંત્રીપદ ફાઇનલ લાગે છે. કારણ કે કેટલાક જો અસમંજસતા પણ છે. પાટીદાર સમાજનું મંત્રીમંડળમાં પ્રભુત્વ રહેશે એમાં કોઈ મિનમેક નથી. સૌરાષ્ટ્રનું પણ દબદબો રહેશે મંત્રીમંડળમાં, એમાં પણ કોઈ મિનમેક નથી. પરંતુ અસમંજસ જે થોડો ડાઉટ લાગી રહ્યો છે એ તમને સમજાવું કે જીતુ વાઘાણી પાટીદાર ચહેરો, જયેશ રાદડિયા પાટીદાર ચહેરો અને હાર્દિક પટેલ પણ પાટીદાર ચહેરો. એટલે જો ત્રણેય યુવાઓ, ત્રણેય એક જ સમાજમાંથી અને આવતા નેતાઓને શું મંત્રીપદમાં સ્થાન મળશે? આ બધા ક્વેશ્ચન્સ છે, પણ મને લાગે છે ગણતરીની કલાકો છે. હવે લગભગ 24 કલાક મેક્સિમમ આપણે માનીએ તો ગુરુવારે થઈ જવાની વાતો, ચર્ચાઓ તો ચાલી રહી છે. અને આ ભારતીય જનતા પાર્ટી છે, બહુ ચર્ચાઓ ચાલે પોસ્ટપોન કરી દે તો હવે આ ગુરુવારે નહીં, હવે આવતા ગુરુવારે દિવાળી પછી કરશું. એટલે આ બધું એવું પણ છે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. અને બીજું જતાં એક વાત કહી દઉં, યુવાઓને મંત્રી બનાવવાથી રાજ્યનો વિકાસ ભરપૂર થઈ જવાય એવું બધું નથી. આ તો આપણે એક વિશ્લેષણ કે મંત્રીપદમાં કોને સ્થાન મળે એની વાત ચાલી રહી છે. એટલે કંઈ આ બધા 8 યુવાઓને બધા એટલે સોને કી નગરી થઈ જશે એવું બધું કાંઈ નથી. તો પછી એમ જ થવાનું, જે સિનિયર કરતા હતા ને જુનિયર કરતા, આ તો બધું એ જ બધું વાત છે. અને તો જોશું કદાચ આપશે તો એ હું ઉકાળે છે તો આપણે સમય કહેશે જ તે. ખેર, તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. ફરી એક વિડીયોમાં મળીશું આવતીકાલે સાંજે જ, કદાચ એક અપડેટ સાથે મળીશું. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાબા સીતારામ.